હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ડીએમઈમાં ચેપ્ટર નંબર 3ની થિયરીના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર્સ છે એ ક્વેશ્ચન આન્સર્સ જોવાના છીએ. હવે તમારી ડીએમઈની એક્ઝામ જે કાલે છે એમાં ઘણા એવા સ્ટુડન્ટ્સ છે કે જેને ડીએમઈ સબ્જેક્ટ ટફ પડે છે. તો તમારે શું કરવાનું છે, જે પ્લેલિસ્ટમાં મેં ડીએમઈના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર મૂક્યા છે એ પ્રિપેર કરી નાખો. એટલે એટલું તમે પ્રિપેર કરશો તો તમે આરામથી પાસ થઈ જશો. બીજું ડીએમઈમાં ધ્યાન રાખવાની બાબત એ છે કે જે એક્ઝામ્પલનું સોલ્યુશન મેં મૂક્યું છે એ એક્ઝામ્પલના સોલ્યુશનમાં તમારે એક્ઝામ્પલ ગોખવાના નથી. કેમ કે જરૂરી નથી કે જે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ મેં મૂક્યો છે સેમ ડેટાવાળો એક્ઝામ્પલ તમારે પૂછાય. પણ હા, એની જે પ્રોસિજર છે એ પ્રોસિજર તમારે યાદ રાખવાની. એના જે ફોર્મ્યુલા છે એમાં જે સૂત્રો યુઝ થયા છે એ સૂત્રો તમારે યાદ રાખવાના. અને જો સેમ એક્ઝામ્પલ એવો પૂછાય તો એ રીતે તમારે એક્ઝામમાં એક્ઝામ્પલ ગણવાનો છે. તો ડીએમઈમાં આ બાબત તમારે ખાસ યાદ રાખવાની છે કે એક્ઝામ્પલ તમારે ગોખવાના નથી. જેટલી ઇમ્પોર્ટન્ટ થિયરી મેં મૂકી છે એ ઇમ્પોર્ટન્ટ થિયરી તમારે કરી નાખવાની છે. હવે ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 7ની થિયરી બાકી રહી ગઈ છે. તો એ તમારે તમારી રીતે કરી નાખવાની, અથવા તો તમારે એ ટૉપિક સ્કીપ કરવા હોય તો તમે કરી શકો છો. કેમ કે મોસ્ટલી જેટલું કવર થાય છે પાસ થવા જેટલું એ મેં મારા વિડીયોઝમાં કવર કરી નાખ્યું છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 3ની થિયરી. તો સૌથી પહેલો ક્વેશ્ચન કયો પૂછાયો છે? ગીવ ક્લાસિફિકેશન ઓફ લીવર્સ. લીવરના વર્ગીકરણ કરો. 2021માં સમરમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. બીજું કઈ રીતે પૂછાયો છે? એક્સપ્લેન ટાઈપ્સ ઓફ લીવર્સ બેઝડ ઓન નંબર ઓફ ફલ્ક્રમ પિન. હવે જે ફલ્ક્રમ પિનની સંખ્યાના આધારે જે લીવરના પ્રકાર છે એ આપણે સમજાવવાના છે. એના પછી કઈ રીતે પૂછાયો છે? ક્લાસિફાય લીવર્સ બેઝડ ઓન ફલ્ક્રમ પોઝિશન એન્ડ એક્સપ્લેન ઇન બ્રીફ. હવે ફલ્ક્રમ પિનની પોઝિશનના આધારે લીવરના જે પ્રકાર પડે છે એ પ્રકાર સમજાવવાના છે. હવે અહીંયા જે છે એ મેં ફક્ત ટાઈપ્સ ઓફ એટલે કે લીવરનું જે વર્ગીકરણ છે વર્ગીકરણ અહીંયા સમજાવ્યું છે. બાકીના બે ક્વેશ્ચન એટલે કે આ ક્વેશ્ચનમાં તમારે શું કરવાનું છે? તો સપોઝ તમને એવી રીતે ક્વેશ્ચન પૂછાય છે કે એક્સપ્લેન ટાઈપ્સ ઓફ લીવર્સ બેઝડ ઓન નંબર ઓફ ફલ્ક્રમ. તો તમારે આ ટાઈપ્સ લખી નાખવાના અને એમાં તમારે સિંગલ આર્મ લીવર, ડબલ આર્મ લીવર, એંગ્યુલર લીવર. એંગ્યુલર લીવરમાં બીજા બે ટાઈપ પડે છે, બેલક્રેન્ક લીવર અને રોકર આર્મ લીવર, તમારે સમજાવી દેવાનું છે. અને જો ક્વેશ્ચન એવી રીતે પૂછાય ક્લાસિફાય લીવર્સ બેઝડ ઓન ફલ્ક્રમ પોઝિશન એન્ડ એક્સપ્લેન ઇન બ્રીફ, તો ફલ્ક્રમ પિનની પોઝિશનના આધારે જે પ્રકાર પડે છે એ પ્રકાર તમારે સમજાવી દેવાના. મેઇનલી 3 ટાઈપના લીવર છે. ફલ્ક્રમની પોઝિશનના આધારે, એના પછી ફલ્ક્રમની સંખ્યાના આધારે અને એના પછી ઉપયોગના આધારે. ફલ્ક્રમની પોઝિશનના આધારે છે એમાં છે પ્રથમ પ્રકારનું લીવર, બીજા પ્રકારનું લીવર અને ત્રીજા પ્રકારનું લીવર. જો તમને પોઝિશનના આધારે પૂછાય તો તમારે આ 3 લીવર સમજાવી દેવાના. એના પછી છે ફલ્ક્રમની સંખ્યાના આધારે, એમાં છે સિમ્પલ લીવર અને કમ્પાઉન્ડ લીવર. હવે સિમ્પલ લીવર છે, સિમ્પલ લીવરમાં પણ બીજા 3 પ્રકાર પડે છે. એમાં છે સિંગલ આર્મ લીવર, ડબલ આર્મ લીવર, એંગ્યુલર લીવર. અને એંગ્યુલર લીવરમાં પણ બીજા 2 પ્રકાર પડે છે, એ છે બેલક્રેન્ક લીવર અને રોકર આર્મ લીવર. ઓકે, તો તમારે આ રીતે ટાઈપ્સ લખી નાખવાના. જો ફલ્ક્રમની સંખ્યાના આધારે પૂછાય તો આ ટાઈપ્સ લખવાના, એમાં આ બધા લીવરના ડાયાગ્રામ દોરવાના અને સમજાવી દેવાનું. અને ઉપયોગના આધારે છે એમાં છે હેન્ડ લીવર અને ફૂટ લીવર. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. 2 વાર પૂછાઈ ગયો છે આ ક્વેશ્ચન, સેમ ક્વેશ્ચન. લીવર્સ આર ટેપર્ડ ફ્રોમ ફલ્ક્રમ ટુવર્ડ્સ ધી એન્ડ્સ, જસ્ટિફાઈડ ધ સ્ટેટમેન્ટ. એટલે કે લીવર્સ જે છે એ એન્ડથી ટેપર્ડ આપેલા છે, આપણે સ્ટેટમેન્ટ જસ્ટિફાઈ કરવાનું છે. અને સેકન્ડ સ્ટેટમેન્ટ શું છે? સ્ટેટ ધ રીઝન ઓફ યુઝિંગ બુશ એટ ધ ફલ્ક્રમ ઇન ધ લીવર. તો આપણે લીવરના ફલ્ક્રમમાં બુશ કેમ યુઝ કરીએ છીએ, આ બંને જે સ્ટેટમેન્ટ છે એ આપણે જસ્ટિફાઈ કરવાના છે. તો સૌથી પહેલું આપણે જોઈએ કે જે બી બુશ છે એ બુશ કેમ યુઝ કરવામાં આવે છે. લીવરમાં ફલ્ક્રમના બોશમાં તથા જરૂર લાગે તો લોડ તેમજ એફર્ટ પિનવાળા બોસમાં 2 mm થી 3 mm જાડાઈનું બુશ બેરિંગ તરીકે બેસાડવામાં આવે છે, જેથી ઘસારો થાય ત્યારે તેને સહેલાઈથી બદલી શકાય. તેમજ લીવર બદલવા કરતાં બુશ બદલવું સસ્તું પડે છે. એટલે બુશ કેમ પ્રોવાઈડ કરે છે? તો સપોઝ લીવરમાં વિયર થાય તો તમે બુશને ચેન્જ કરી દો, લીવરને બદલવાની જરૂર નથી. બુશનું મટીરિયલ મુખ્યત્વે બ્રાસ અથવા ફોસ્ફર
બ્રોન્ઝ રાખવામાં આવે છે તથા તેમજ લ્યુબ્રિકેશન માટેની ગોઠવણ રાખવામાં આવે છે. તો આ જે છે એડવાન્ટેજ છે. આના કારણે બુશ જે છે લીવરના ફલક્રમમાં બુશ મૂકવામાં આવે છે. હવે લીવર જે છે એ ટેપર્ડ કેમ હોય છે? તો લીવરમાં મહત્તમ બેન્ડિંગ લાગતું હોય તે જગ્યા ઉપરના આડછેદના માપ કરતાં તેનાથી દૂરના છેડા તરફના આડછેદના માપ પ્રમાણમાં ઓછા રાખવામાં આવે છે, કારણ કે ત્યાં લાગતું બેન્ડિંગ મોમેન્ટ નહિવત હોય છે. સિમ્પલ રીઝન છે. શું રીઝન છે? બેન્ડિંગ મોમેન્ટ નહિવત હોય છે. તો આ જે ક્વેશ્ચન છે 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં પૂછાઈ શકે, તો તમારે લખી નાખવાનો. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તો અલગ અલગ સેક્શન તમને આપેલા છે અને એનું તમારે સેક્શન મોડ્યુલસની ફક્ત ફોર્મ્યુલા લખવાની છે. કયા સેક્શન પૂછાયેલા છે? રેક્ટેન્ગ્યુલર સેક્શન પૂછાયું છે, સ્ક્વેર સેક્શન પૂછાયું છે, સર્ક્યુલર સેક્શન પૂછાયું છે. તો રેક્ટેંગલ સેક્શન આ છે, એની માટે સેક્શન મોડ્યુલસની ફોર્મ્યુલા શું છે? z=bh²/6. એના પછી સ્ક્વેર સેક્શન માટે થઈને સેક્શન મોડ્યુલસની ફોર્મ્યુલા શું છે? b³/6. ઓકે. એના પછી કયું પૂછાયું છે? રેક્ટેંગલ તો આવી ગયું. સર્ક્યુલર છે અને ઇલિપ્ટિકલ છે. તો સર્ક્યુલર માટે શું થશે? π/32d³. અને બીજું શું પૂછાયું છે? ઇલિપ્ટિકલ પૂછાયું છે. તો ઇલિપ્ટિકલ માટે સેક્શન મોડ્યુલસ શું થશે? π/32bh². તો ઇલિપ્ટિકલ માટે થઈ ગયું. હવે હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે અને હોલો સર્ક્યુલર સેક્શન માટે. ઇલિપ્ટિકલ માટે તો આપણે ઓલરેડી જોઈ લીધું. તો હોલો રેક્ટેન્ગ્યુલર માટે શું થશે? હોલો રેક્ટેન્ગ્યુલર માટે થશે bh³ - b1h1³/6h. અને હોલો સર્ક્યુલર માટે સેક્શન મોડ્યુલસ શું થશે? π/32 do⁴ - di⁴/do. તો આટલી ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સ્ટેટ ધ એપ્લિકેશન ઓફ લિપ સ્પ્રિંગ એન્ડ મટીરિયલ ઓફ લિપ સ્પ્રિંગ યુઝડ ફોર ઓટોમોબાઈલ્સ. આપણે લિપ સ્પ્રિંગના એપ્લિકેશન જોવાની છે અને ઓટોમોબાઈલમાં જે લિપ સ્પ્રિંગ યુઝ થાય છે એમાં કયું મટીરિયલ યુઝ થાય છે એ આપણે જોવાનું છે. વિન્ટર 2020માં 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. તો લિપ સ્પ્રિંગના ઉપયોગો શું છે? ઓટોમોબાઈલ વાહનોમાં, ટ્રક, બસ, કાર વગેરે વાહનોની ચેસિસ સાથે, રેલવે વેગના તથા પેસેન્જર ટ્રેનના કેરેજની ચેસિસ સાથે, કેટલાક મશીનોમાં જેવા કે પાવર હેમરમાં શોક એબ્ઝોર્બર તરીકે, અર્થ મૂવિંગ મશીનરી તથા હેવી મશીનરીના સ્ટ્રક્ચરમાં. એના પછી ઓટોમોબાઈલમાં જે મટીરિયલ લિપ સ્પ્રિંગનો યુઝ થાય છે એ શું છે? 50 CRL, V23 તથા 50 SI2, દેન મેંગેનીઝ 90. આ તમામ સ્ટીલનો ઉપયોગ હાર્ડન તથા ટેમ્પર્ડ સ્થિતિમાં કરવામાં આવે છે. તો આ આન્સર તમારે લખવાનો છે. અને લાસ્ટ ક્વેશ્ચન આજના લેક્ચરનો, સ્ટેટ ધ એપ્લિકેશન ઓફ લીવરની એપ્લિકેશન જણાવો. તો વિવિધ પ્રકારના યંત્રો જેવા કે શિયરિંગ મશીન, ટેક્સટાઇલ મશીન, પ્રિન્ટિંગ મશીન, રેલવે સિગ્નલ સિસ્ટમ, મટીરિયલ હેન્ડલિંગ માટે વપરાતા સાધનો વગેરેમાં એક યા બીજા સ્વરૂપમાં વિવિધ પ્રકારના લીવરનો ઉપયોગ થતો જોવા મળે છે. તો અહીંયા ચેપ્ટર નંબર 3ની જે ઇમ્પોર્ટન્ટ થિયરી છે એ કમ્પ્લીટ થાય છે. સેકન્ડ થિંગ, મેં ઘણા બધા સ્ટુડન્ટ્સની કમેન્ટ જોઈ કે મેડમ તમે આ વખતે જેમ 3rd સેમિસ્ટરમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની PDF મૂકી હતી એમ મૂકો, બટ DMEમાં ઇમ્પોર્ટન્ટ PDF નહીં મૂકી શકું. એનું કારણ છે કે DMEમાં મોસ્ટલી એક્ઝામ્પલ વધારે આવે છે. તો એક્ઝામ્પલમાં શું હોય કે ડેટા ચેન્જ થઈને પૂછાય છે. તો તમારે શું કરવું પડે? એની જે ડિઝાઇનની જે પ્રોસેસ છે એ પ્રોસેસ તમારે યાદ રાખવી પડે. એટલે હું પર્ટિક્યુલર તમને એવું ના કહી શકું કે આ જ એક્ઝામ્પલ પૂછાશે, બરાબર. પછી થિયરીમાં પણ કેવું છે, અમુક જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે એ રિપીટ થતી હોય છે, એ તો મેં ઓલરેડી મૂકેલી છે. પ્લસ અત્યાર સુધીના પેપર એનાલિસિસ એવું કહે છે કે સમટાઈમ્સ થિયરી પણ વેરી થતી હોય છે, બરાબર. એટલા માટે હું તમને એવું ના કહી શકું કે તમે આ જ થિયરી કરો. લાસ્ટ ટાઈમ જેમ મેં તમને 15 ક્વેશ્ચન આપ્યા હતા, સેમ એવી રીતે DMEમાં 15 ક્વેશ્ચન નહીં આપી શકું. મેં જેટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર અને એક્ઝામ્પલ કવર કર્યા છે તમે એટલું પ્રિપેર કરો, બરાબર. એને ફોલો કરીને કાલનું પેપર લખજો. ડેફિનેટલી તમે DMEમાં પાસ થઈ જ જશો, બરાબર. મગજમાં તમારે કેટલું રાખવાનું છે? તો એક્ઝામ્પલ તમારે ગોખવાનો નથી. એક્ઝામ્પલ સોલ્વ કરવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસ તમારે યાદ રાખવાની છે. જે થિયરી મેં મૂકી છે એ થિયરી તમે પ્રિપેર કરો. એના પછી 7મા ચેપ્ટર છે એ 7મા ચેપ્ટરની થિયરી મેં મૂકી નથી, પણ તમારે શું કરવાનું છે? તો
તમારી બુકમાં ઇમ્પોર્ટન્ટ થિયરી આપેલી હશે, બરાબર? એ ઇમ્પોર્ટન્ટ થિયરી વાંચી જજો. એમાં જોર્નલ બેરિંગ અને એન્ટી ફ્રિક્શન બેરિંગનો તફાવત ખાસ પૂછાતો હોય છે, બરાબર? ટાઈપ્સ ઓફ બેરિંગ પૂછાઈ શકે, બરાબર? અને બેરિંગનું એક એક્ઝામ્પલ હશે, એટલે એક એક્ઝામ્પલ તમારે કરી નાખવાનો, બરાબર? પછી બેરિંગની અલગ અલગ ટર્મ્સ છે, અલગ અલગ ડેફિનેશન છે, એ ડેફિનેશન તમારે કરી નાખવાની, એટલે ડેફિનેશન પણ પૂછાઈ શકે. આમ તો પાસિંગ જેટલું મેં કવર કરી જ નાખ્યું છે, પણ ઓપ્શનમાં એક 7મા નંબરનું ચેપ્ટર છે, એ 7મા નંબરનું ચેપ્ટર પણ તમે ખાસ કરી નાખજો, બરાબર? અને DMEમાં ડુ યોર બેસ્ટ. કાલના પેપર માટે બેસ્ટ ઓફ લક તમને, અને આગળના જેટલા બી પેપર્સ આવવાના છે એ બધા જ પેપર્સ માટે તમને ઓલ ધ બેસ્ટ. ઇમ્પોર્ટન્ટ જે બી આપેલું છે ઇમ્પોર્ટન્ટ પ્રિપેર કરજો. થેન્ક યુ.